Hello friends, good afternoon. Today we will learn unit 4. Tell me why. કે આવો શા માટે, મને કહો શા માટે. હવે અહીં આપણને પિક્ચર્સ બતાવ્યું છે મિત્રો. એ પિક્ચર્સમાં જુઓ, અહીં એક ટ્રી છે, એની નીચે બાળકો આનંદથી હિંચકા ખાઈ રહ્યા છે અને રમી રહ્યા છે, બરાબર. અને એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વાય ઇઝ ઇટ હેપી, એટલે કે શા માટે આ વૃક્ષ ખુશ છે. બિકોઝ ઇટ ઇઝ રેનિંગ, કે વરસાદ વરસી રહ્યો છે. ઇટ હેઝ નો લીવ્સ, કે તેને કોઈ પાંદડા નથી. કે બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. તો અહીં પિક્ચર્સમાં શું છે મિત્રો, કે વૃક્ષ ખુશ છે. બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કે બાળકો તેની આજુબાજુ રમી રહ્યા છે, એનું વૃક્ષને પણ આનંદ છે. અહીં સેકન્ડ નંબરનું ટ્રી જુઓ, જે આપણને પિક્ચર્સમાં બતાવ્યું છે કે તે રડી રહ્યું છે, અને બાજુમાં એક માણસ એક્સ લઈને ઊભો છે, જે શું કરી રહ્યો છે, ટ્રીને કટ કરી રહ્યો છે મિત્રો, બરાબર. તો અહીં આપણને પૂછ્યું છે વાય ઇઝ ઇટ સેડ, કે તે શા માટે દુઃખી છે. બિકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ, કે તેને પાણી પાવા ઈચ્છે છે. બિકોઝ સમ પીપલ વોન્ટ્સ ટુ કટ ઇટ, કારણ કે થોડાક લોકો જે છે એને કાપવા ઈચ્છી રહ્યા છે. આ બીજા નંબરનું કારણ આપણું કેવું છે મિત્રો, સાચું છે. ત્રીજા નંબરમાં જુઓ, વાય ઇઝ ઇટ એંગ્રી. અહીં પિક્ચર્સ જુઓ. પિક્ચર્સમાં આપણને શું બતાવ્યું છે મિત્રો, કે એક બોયઝ છે જે ઝાડને શું કરી રહ્યો છે, પથ્થર મારી રહ્યો છે. તેથી વૃક્ષ કેવું થયું છે, ગુસ્સામાં છે, બરાબર. તો અહીં આપણને પૂછ્યું છે વાય ઇઝ ઇટ એંગ્રી, કે તે શા માટે ગુસ્સામાં છે. બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કે તેને બાળકો ગમે છે. બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કારણ કે બાળકો એને શું મારી રહ્યા છે, પથ્થર મારી રહ્યા છે. તેથી વૃક્ષ ખૂબ જ ગુસ્સામાં છે. આગળની એક્ટિવિટી નંબર 2 જોઈએ તો મિત્રો, સી ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીં આપણને જુઓ ચિત્ર આપ્યું છે. ચિત્રમાં આપણને લખ્યું છે વૃંદાસ બર્થડે, બટ સી વોઝ ઇન ટીયર્સ. ઇન ટીયર્સ એટલે કે રડી રહી છે, એના આંખમાંથી આંસુ આવી રહ્યા છે. તો એનું શું કારણ છે, કેમ વૃંદા રડી રહી છે, તો આપણને અહીં પિક્ચર્સમાં બતાવ્યું છે. ફર્સ્ટ આપણે જોઈએ તો અહીં વિરલ છે. તો વિરલ શું થાય છે, વિરલ વોઝ ક્વોરલિંગ વિથ હર સિસ્ટર. તેની સિસ્ટર સાથે બાજવા રહી હતી, તેથી તે જલ્દીથી પહોંચી શકી નથી. અહીં બીજા નંબરનું જોઈએ તો પાયલ છે. તો પાયલ વોઝ સ્લીપિંગ અને સી ફરગોટ, તે સૂઈ ગઈ હતી અને ભૂલી ગઈ હતી કે આજે વૃંદાનો બર્થડે છે, તેથી બર્થડેમાં લેટ પહોંચે છે. અહીં ત્રીજા નંબરનું પણ આપણને આપેલું છે અજયનું. તો અજય શું કરવા માટે રહ્યો છે મિત્રો, તો સી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ધ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વિયર, કે જે અંજુ છે તે અંજુને શું પ્રોબ્લેમ હતો, કે એ કન્ફ્યુઝ હતી કે એ કયો ડ્રેસ પહેરીને વૃંદાની બર્થડેમાં જાય. એ રીતે આપણને અહીં પિક્ચર્સમાં અલગ અલગ ફ્રેન્ડોના રીઝન આપ્યા છે, કે કયા રીઝનસર એ વૃંદાના બર્થડે ઉપર લેટ પહોંચે છે. એને લીધે વૃંદા શું છે, ખૂબ જ દુઃખી છે અને એ રડવા જેવી થઈ જાય છે. તો આપણે બે ડાયલોગ જોઈએ તો, ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, કે આજે વૃંદાનો બર્થડે છે. સી ઇઝ ઇન્વાઇટ્સ ઓલ હર ફ્રેન્ડ, તેને તેના દરેક મિત્રોને ઇન્વિટેશન આપ્યું છે. ધ પાર્ટી બિગેન એટ 9 o'clock, પાર્ટી ક્યારે શરૂ થવાની છે, તો 9 વાગે. બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ, પરંતુ વૃંદાની આંખમાં આંસુ છે. કેમ આંસુ છે, તો વાય વોઝ સી ઇઝ ટીયર ઓન સચ અ ગુડ ડે, કે આટલા સારા દિવસે તે શા માટે રડી રહી છે. બિકોઝ નો બડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, કારણ કે પાર્ટીમાં કોઈ આવ્યું છે નહીં. એટ 9:50 બિનીત વોકડ ઇન હરી, કે બિનીત ચાલતો ચાલતો આવે છે ફટાફટ.
ઓ ડિયર આઈ એમ સોરી. અને વૃંદાને કહે છે શું કહે છે કે મને માફ કરી દે. વૃંદા સે વેર વેર યુ કે તું ક્યાં હતી. વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી કે આજે તું મારી પાર્ટીમાં કેમ લેટ પહોંચી. તો જુઓ મિત્રો, ઉપર આપણને બિનીતાના ખાનામાં જે કારણ આપ્યું છે એ જ આપણે અહીં બતાવવાનું છે. જુઓ, અહીં બિનીતામાં લખ્યું છે કે બિનીતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા, કે વૃંદા માટે કઈ ગિફ્ટ લઈ લેવી એનું એને શું હતું, કન્ફ્યુઝન હતું. તો હવે આ જ વસ્તુ જે છે મિત્રો એ આપણે વિડીયોમાં અહીં લખવાની છે, કે જે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. અહીં આપણને પૂછ્યું છે કે ઓ ઇટ્સ ઓકે ડિયર. તો અહીં જુઓ લખેલું છે કે ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ. બરાબર, કે ઉપર જે આપણને પિક્ચર્સમાં કારણ આપ્યું છે એ જ તમારે લખવાનું છે. એ જ પ્રમાણે બીજા નંબરનું આપણે અહીં જોઈએ તો ઇટ્સ ઓકે ડિયર યુ આર માય બેસ્ટ ગિફ્ટ, કે તું આવી એ જ મારા માટે સૌથી મોટી ગિફ્ટ છે. હવે એટ 9:20 9:20 કોણ આવે છે, તો પાયલ આવે છે. જેમ આપણને અહીં પાયલનું પણ રીઝન આપેલું જ છે મિત્રો, કે પાયલ વોઝ સ્લીપિંગ સી ફરગોટ ઇટ, કે તે સૂઈ ગઈ હતી અને ભૂલી ગઈ હતી. એ જ વસ્તુ આપણે અહીંયા લખવાનું છે કે પાયલ પહેલાં તો આવીને શું બોલશે, તો આઈ એમ સોરી ડિયર, કે મને માફ કરજે. હવે એ પૂછે છે કે વાય આર યુ સો લેટ, કોણ પૂછે છે, તો વૃંદા પૂછશે કે તું આટલી લેટ કેમ પડી. હવે જુઓ, આપણને પિક્ચર્સમાં લખેલું જ છે કે શું લખેલું છે, તો પાયલ શું થઈ હતી, સ્લીપિંગ, એટલે કે સૂઈ ગઈ હતી. તો હવે પાયલ પોતે જવાબ આપે છે, તો શું કહેશે, આઈ વોઝ સ્લીપિંગ, હું સૂઈ ગઈ હતી. આઈ ફરગોટ, હું ભૂલી ગઈ હતી. કે ઓ આઈ એમ હેપી ધેટ યુ આર કમ રિમેમ્બરેડ, કે તને આજે યાદ આવી ગયું. એટ 9:30 વિરલ અરાઇવડ. હવે 9:30 કોણ આવે છે, વિરલ આવે છે. હવે વિરલમાં પણ આપણને રીઝન આપેલું જ છે કે વિરલ કયા કારણસર લેટ પડે છે. તો જુઓ, વિરલ બોલે છે ડિયર વૃંદા આઈ એમ સોરી યુ હેવ કમ સો લેટ, કે તું આજે બહુ લેટ પડી છે. તો વિરલ એના માટે કારણ જણાવે છે કે આઈ નો આઈ વોઝ અ ક્વોરલિંગ વિથ માય સિસ્ટર, કે હું મારી બહેન સાથે ઝઘડો કરી રહી હતી, તેથી આજે હું તારા ત્યાં લેટ પહોંચી છું. બરાબર, એ જ રીતે અલગ અલગ કારણ બધા ફ્રેન્ડોના આપેલા છે, આપણે અહીં ડાયલોગમાં લખતા જવાનું છે. એક્ટિવિટી નંબર 4માં મિત્રો આપણને પેરેગ્રાફ વાંચવાનો છે અને એના ઉપરથી અહીં આપણે બીકોઝ અને ધેર ફોરનું બીકોઝ મૂકી અને વાક્યને જોઈન્ટ કરવાના છે. તો વાક્ય જોઈએ તો અહીં કે કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ, કે કાર્તિક સ્કૂલેથી આવ્યો હતો. હી વોઝ હેપી, તે ખૂબ ખુશ હતો. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં શું હતું, તો ટ્રોફી હતી. હી ગોટ ઇટ ફ્રોમ અ સ્કૂલ, કે તેને આ ટ્રોફી ક્યાંથી મળી હતી, તો સ્કૂલમાંથી મળી હતી. તો સ્કૂલમાં એવું શું થયું હતું મિત્રો, તો ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ, સ્કૂલમાં શું હતું, તો સાયન્સ ફેર હતો. હી વોન ધ ટ્રોફી, અને તેને ટ્રોફી મળી છે. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન, કે જે ઇલોક્યુશન કોમ્પિટિશન હતી એનું જિલ્લા લેવલે તે ફર્સ્ટ આવ્યો છે અને એમાં તેને ઇનામ મળ્યું છે. બેઝડ ઓન સાયન્સ થીમ, અને એ શેના વિશે બોલ્યો હતો, તો સાયન્સ વિશે બોલ્યો હતો. હી શોવડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ, કે તે તેની ટ્રોફી એના પેરેન્ટ્સને બતાવે છે. ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ, કે તેઓ તેને એમ કે અભિનંદન આપે છે. હિઝ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, કે એના ગ્રાન્ડફાધરને તેના ઉપર ખૂબ ગર્વ થાય છે. બીકોઝ કાર્તિક ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ, કાર્તિકને પહેલું ઇનામ મળ્યું છે.
કાર્તિક સિસ્ટર્સ વોઝ હેપી. કાર્તિકને સિસ્ટર હેપી છે એનું કયું કારણ છે? બિકોઝ સી વોઝ શ્યોર અબાઉટ અ સેલિબ્રેશન પાર્ટી, કે તેને ખબર છે કે આ સેલિબ્રેશન કરવા માટે એક પાર્ટી ઘરમાં રાખવામાં આવશે, એટલે એને પાર્ટી થવાનો આનંદ છે. તો અહીં જે ટેબલ આપ્યું છે આપણે વચ્ચે બિકોઝ મૂકીને યોગ્ય સેન્ટેન્સ શું કરવાના છે મિત્રો? જોડવાના છે. કે કાર્તિક વોઝ હેપી બિકોઝ હી વોન ધ ટ્રોફી, કારણ કે તેને ટ્રોફી મળી હતી. જુઓ આ વાક્ય આપણે આ રીતે લખવાનું છે. કાર્તિક વોઝ હેપી, પછી આપણે ફૂલ સ્ટોપ મૂકવાનું નથી, પણ શું મૂકી દેવાનું છે? બિકોઝ. બિકોઝ પછી તરત જ આ વાક્યને આપણે જુઓ અહીં તમને કેપિટલમાં લખેલું છે, આપણે કેપિટલમાં લખવાનું છે નહીં. અહીં સેન્ટેન્સ જોશો તો તમે હી એ કેપિટલ લખેલું છે મિત્રો, પણ બિકોઝ આપણે વચ્ચે મૂકીએ છીએ એનો મતલબ એ થાય છે કે બે વાક્યોને જોડીએ છીએ. તો બે વાક્યોને જ્યારે બિકોઝ વડે જોડીએ છીએ ત્યારે આપણે હી કેપિટલ લખવાનું છે નહીં. એ જ રીતે આપણે બીજા વાક્યો, કાર્તિક વોન ધ ટ્રોફી, કે કાર્તિકને ટ્રોફી મળી બિકોઝ હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. બરાબર, જિલ્લા કક્ષાએ જે ઇલોક્યુશન કોમ્પિટિશન રાખવામાં આવી હતી એમાં તે ફર્સ્ટ આવ્યો હતો, અથવા સરસ રીતે એ સારું એવું વિજ્ઞાન વિશે બોલ્યો હતો. બરાબર, એ જ રીતે આ બધા જ સેન્ટેન્સથી આપણે શું કરવાના છે? વચ્ચે બિકોઝ મૂકી અને જોઈન્ટ કરવાના છે. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ બિકોઝ હી વોન ધ ટ્રોફી, કારણ કે તેને ટ્રોફી મળી હતી. કાર્તિક સિસ્ટર વોઝ હેપી બિકોઝ સી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કે સેલિબ્રેશન પાર્ટી થશે એ એની ખબર હતી એટલા માટે ખુશ હતી. તો આ બધા જ વાક્યો ઉપરના મિત્રો આપણે આ રીતે જોઈન્ટ કરીને લખવાના છે. આગળનું જે પેરેગ્રાફ છે એ આપણને એક સ્ટોરી આપેલી છે કે ધ ફર્સ્ટ ફ્રૂટ, કે પહેલું એમ કે ફળ. તો અહીં આપણને એક સરસ મજાની મોરલ સ્ટોરી આપેલી છે કે વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન અ હોર્સબેક ઇન ધ કન્ટ્રી સાઇડ, કે એક સવારે રાજા એની એમ કે દેશમાં એ ફરવા હોર્સબેક એટલે કે ઘોડા ઉપર જાય છે બધું પ્રજાનું નિરીક્ષણ કરવા માટે. હી કેમ ટુ ધ વિલેજ એન્ડ શોવ એન્ડ ઓલ્ડ મેન ઇન ધ ફિલ્ડ, કે તે ગામ તરફ આવે છે અને ત્યાં એક વૃદ્ધ માણસને જુએ છે. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ, કે જે વૃદ્ધ માણસ હતો એ ખાડો ખોદી અને મેંગો એટલે કે કેરીનો છોડ રોપી રહ્યો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ, અને તેના માટે તે સખત મહેનત કરી રહ્યો હતો. કિંગ સે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ, વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ, કે ગુડ મોર્નિંગ મિત્ર, તું શા માટે આ એમ કે છોડને વાવી રહ્યો છે? ઓલ્ડ મેન સે ધીસ સેપલિંગ વિલ બી બિગ ટ્રી ઇન 10 or 15 years, કે આ જે નાનો છોડ છે એ 10 કે 15 વર્ષમાં ખૂબ મોટો થઈ જશે. ધે વિલ બે ફ્રૂટ ધેમ, પછી તે શું આપશે? ફળ આપશે. ધ કિંગ સે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાઈ ઇન ફ્યુ યર, કે તું તો ઘણો વૃદ્ધ છે અને વીક પણ છે, મને લાગે છે કે થોડાક જ દિવસમાં તું મૃત્યુ પામીશ. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ, કે તું આ ફળ ખાઈ શકીશ નહીં આના. ધ ઓલ્ડ મેન સે યુ આર રાઇટ, કે તમે સાચા છો રાજાજી. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ, કે હું ફ્રૂટ ખાઈ શકીશ નહીં. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બિકોઝ અધર્સ વિલ ઇટ ઇટ એન્ડ ધેર ફોર આઈ એમ હેપી. હવે જુઓ વૃદ્ધ કેટલો સરસ જવાબ આપે છે કે આજે હું જે કંઈ પણ આ સારું કામ કરી રહ્યો છું, એટલે કે છોડ વાવવાનું, એ પછીથી કોણ ખાશે એના ફળ? અધર્સ એટલે કે બીજા લોકો આના ફળ ખાઈ શકશે, અને એ જોઈને હું ખુશ થઈશ.
આઈ એમ પ્લેઝન્ટ વિથ યુ ઓલ્ડ મેન. હવે રાજા એનો જવાબ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. યુ લવ પીપલ ધેર ફોર યુ આર અ ગુડ મેન. કે તું લોકોને ચાહે છે, તારામાં કોઈ સ્વાર્થ છે નહીં, કે લોકો આ ખાઈ શકે એટલા માટે તું રોપી રહ્યો છે. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની. કે આ પૈસાથી ભરેલી તું બેગ લઈ લે. બિકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ યોર થોટ્સ. કારણ કે મને તારા વિચારો અને તારું કામ ખૂબ જ પસંદ છે. ઓલ્ડ મેન સે, થેન્ક યુ સર. ધીસ બેગ ઓફ મની ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રી. કે જે તમે આ મને પૈસા આપ્યા છે એ મારા માટે આ મારા ઝાડનું પહેલું ફળ જાણે કે મને ખાવા મળી ગયું. બરાબર મિત્રો, કે આ એક મોરલ સ્ટોરી છે કે આજે આપણે સારું કરીએ છીએ તો એનું ફળ કદાચ આપણને અત્યારે ભલે ન મળે, પણ ઇન ફ્યુચર આપણને ક્યાંક ના ક્યાંક એ મદદરૂપ થવાનું જ છે. એવું આપણને આ સ્ટોરી ઉપરથી જાણવા મળે છે. અહીં આપણને જો જે વાર્તાના આધારે કઈ કઈ એક્શન કરી એમને અને એના રીઝન, એના માટે કયું કારણ હતું, તો ફર્સ્ટ જોઈએ તો ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. કે ખાડો ખોદી રહ્યો હતો. પણ કેમ ખાડો ખોદી રહ્યો હતો? બિકોઝ હી વોઝ પ્લાન્ટિંગ મેની સેપલિંગ. કારણ કે એના માટેનું કારણ શું હતું કે એને શું કરવું હતું? બહુ બધા મેંગો સેપલિંગ રોપવા હતા. ધ કિંગ વોઝ પ્લેઝન્ટ વિથ ઓલ્ડ મેન. કે શા માટે ઓલ્ડ મેન ઉપર ખુશ થયો રાજા? બિકોઝ હી લવડ પીપલ. કારણ કે તે લોકોને ચાહતો હતો, એનો કોઈ સ્વાર્થ હતો નહીં. આ જ રીતે આપણે આગળના કારણો પણ જોવાના છે કે ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની. કે એમને કઈ એક્શન કરી કે પૈસાથી ભરેલી બેગ આપી દીધી. એનું કારણ શું હતું? તો હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફ્રોમ અધર્સ. કે તે સારો માણસ હતો અને બીજા માટે કાર્ય કરી રહ્યો હતો. ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ. કે મેંગો સેપલિંગ વાવી રહ્યો હતો. એનું કારણ શું હતું? કે હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ. કારણ કે તે બીજાઓને એના ફ્રૂટ ખાઈ શકે એવું ઈચ્છતો હતો. અહીં એક્ટિવિટી 5 જે છે એ આપણું લેસન છે મિત્રો, કે સાયન્સ એન્ડ અવર લાઈફ. કે આપણા જીવન સાથે સાયન્સ કઈ રીતે જોડાયેલું છે એ અહીં આપણને સમજાવે છે. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. કે આજે 28th ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે એમ કે વર્લ્ડ સાયન્સ ડે છે. 28 ફેબ્રુઆરીએ સાયન્સ ડે હોય છે મિત્રો. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. જે કાર્તિકની સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. કે જે એક્ઝિબિશન છે એને કોણ સંભાળી રહ્યું છે મિત્રો? તો મેથ્સ એન્ડ સાયન્સ ક્લબમાં જે મેમ્બર્સ છે એ બધા એક્ઝિબિશનને સંભાળી રહ્યા છે. તો હવે કાર્તિક્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કે કાર્તિક કોની સાથે સાયન્સ એક્ઝિબિશનમાં આવે છે? તો તેની મમ્મી સાથે. કાર્તિક સે મમ્મી હરી અપ. જલ્દી કરો મમ્મી. મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. કે શું આપણે મોડા પડ્યા છે તારા સાયન્સ એક્ઝિબિશન માટે? કાર્તિક સે યસ બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કારણ કે જે આ એક્ઝિબિશન છે તે તારા માટે અને મારા માટે ખૂબ જ અગત્યનું છે. મમ્મી સે ફોર મી. મારા માટે શા માટે? યસ ફોર યુ ટુ. કે હા, તારા માટે પણ. મમ્મી સે ઓકે વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ. કે આપણે તારી સ્કૂલે પહોંચી ગયા છીએ. કાર્તિક સે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. કે જો મમ્મી, બધા જ પેરેન્ટ્સ આવી ચૂક્યા છે. વોટ્સ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કે સ્કૂલનું એટમોસ્ફિયર, વાતાવરણ એમ કે આજે ખૂબ જ સરસ લાગી રહ્યું
છે. કમ મમ્મી કે ચાલ જલ્દી આવ મમ્મી, ટેક ઇટ ઇઝી. હવે મમ્મી કહે છે તું શાંતિ રાખ થોડી, એને ઇઝીલી લે કોઈ પણ વસ્તુને, આટલો ઉતાવળો થઈશ નહીં. નાવ દે આર ધ એન્ટ્રન્સ, કે જો અહીંથી આપણે દાખલ થવાનું છે. લુક હિયર આર ધ 3 સેક્શન. હવે જે એક્ઝિબિશન છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો જે વિભાગ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે છે, બીજો હેલ્થ પ્લસ એટલે તંદુરસ્તીને આધારે છે, અને ત્રીજો જે વિભાગ છે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી ઉપર છે. મમ્મી સે વેર શેલ વી ગો ફર્સ્ટ, કે આપણે સૌથી પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, કે આપણે ખેતીવાડી વિભાગમાં જઈશું. મમ્મી સે વાય, કે શા માટે? તો કાર્તિક કહે છે બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કે મને તેમાં રસ છે. કાર્તિકને શેમાં રસ છે? તો એગ્રીકલ્ચર વિભાગમાં એને રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ, અને પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, પછી આપણે હેલ્થ સેક્શનમાં જઈશું. લેટ્સ ગો, કે ચાલ આપણે જઈએ. મમ્મી સે ઓકે. હેલો પ્રાચી, કે તું કેમ છે પ્રાચી? વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો પ્રોજેક્ટ વિશે મિત્રો વધુ માહિતી આપણે નેક્સ્ટ પિરિયડમાં મેળવીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.